નમસ્કાર, તમે જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું વિશ્વા ત્રિવેદી. નજર કરી લઈએ ટોપ ન્યૂઝ પર. પીએમ મોદી 10 વર્ષ પછી લેશે કેનેડાની મુલાકાત. G7 સમિટમાં 15 થી 17 જૂન દરમિયાન ભાગ લેશે પીએમ મોદી. માર્ક કોને ખાસ મોકલ્યું આમંત્રણ. સોશિયલ મીડિયામાં હાજરી અંગે પીએમએ આપી માહિતી. કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના સચિવ એ શંકર અને ખજાનચી ES જયરામે આપ્યું રાજીનામું. ચિન્નાસ્વામી સ્ટેડિયમ સ્ટેમ્પીડમાં 11 લોકોના મોતના બનાવ અંગે સ્વીકારી જવાબદારી. CID તપાસમાં RCBના માર્કેટિંગ હેડ સહિત 4 લોકોની ધરપકડ. સિંધુ જળ સંધિની પુનઃસ્થાપના મુદ્દે પાકિસ્તાને અત્યાર સુધીમાં ભારતને લખ્યા 4 પત્ર. ભારતને પાણી આપવા માટે કરી અપીલ. ઓપરેશન સિંદૂર પછી પણ મોકલ્યો હતો એક પત્ર. રાહુલ ગાંધીએ ઇન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટરમાં પીએમ મોદી પર સાધ્યું નિશાન. કહ્યું કે મોદીને શરણાગતિ સ્વીકારવાની આદત છે. ટ્રમ્પે 11 વાર મોદીને શરણાગતિ સ્વીકારવા માટે મજબૂર કર્યા હોવાની પણ કરી વાત. ભારતમાં કોરોનાના કેસમાં ઝડપી વધારો. ભારતમાં 5755 સક્રિય કોરોના કેસ નોંધાયા. છેલ્લા 24 કલાકમાં 4 મૃત્યુ પણ નોંધાયા. સૌથી વધુ કેરળમાં 1806 સક્રિય કેસ, જ્યારે ગુજરાતમાં 717 અને મહારાષ્ટ્રમાં 557 સક્રિય કેસ. સુરતમાં ગેસ ગળતરથી 2ના મોત. નાના બોરસેરા પાસે આવેલી મંગલમૂર્તિ કંપનીમાં ગેસ ગળતરની ઘટના. કંપનીમાં રિએક્ટરના મેન્ટેનન્સની કામગીરી દરમિયાન થયું હતું ગેસ ગળતર. અમરેલી અને રાજકોટમાં બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદની ઝાપટાએ આપી લોકોને રાહત. રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી. કડી વિસાવદરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર. મુકુલ વસનિક, શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, ભરતસિંહ સોલંકી અને અમી યાજ્ઞિક સહિત 40 નેતાઓ કોંગ્રેસ માટે કરશે પ્રચાર. મેટ્રોના સામાનની ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો ગાંધીનગર પોલીસે કર્યો પર્દાફાશ. 13માંથી 4 આરોપી ઝડપાયા. મહારાષ્ટ્ર, દિલ્હી, પુણે અને ભારતભરમાં મેટ્રો સ્ટેશનના કેબલની કરી હતી ચોરી. રાહુલ ગાંધીના નવેમ્બર 2024માં યોજાયેલા મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી અંગે ભાજપ પર આરોપ. કહ્યું, આ ચૂંટણીમાં મેચ ફિક્સિંગ કરવામાં આવ્યું હતું. હવે બિહારમાં પણ મેચ ફિક્સિંગ થશે.